જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકા ખાતે પીજીવીસીએલ વિભાગીય કચેરી દ્વારા ઉર્જા સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆત પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર PR દુલેરા તથા સ્ટાફ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી। ઉર્જા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે PR દુલેરા કાર્યપાલક ઇજનેરના પ્રમુખ સ્થાને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વર્કશોપમાં વીજ સલામતી તથા ઉર્જા બચતને સંબંધિત બાબતો માટે ટેકનિકલ કર્મચારીઓ તથા કોન્ટ્રાક્ટરોને સવિશેષ માહિતી આપવા તેમજ વીજ અકસ્માતો ન થાય તેના માટે સમગ્ર ટેકનિકલ કર્મચારીઓને માર્ગદર્શન આપી અને ઉર્જા બચત થાય તે માટે લોકોમાં જાગૃતતા લાવવા પ્રયત્ન કરવા જણાવાયું હતું। આ સમગ્ર કાર્યક્રમમાં કેશોદ વિભાગીય કચેરી હેઠળની તમામ પેટા વિભાગીય કચેરીના નાયબ ઇજનેરો, જુનિયર ઇજનેરો, તમામ ટેકનિકલ સ્ટાફ તેમજ વીજ કામ સાથે જોડાયેલ કોન્ટ્રાક્ટરો હાજર રહ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન માનવ સંપદા વિભાગના નાયબ અધિક્ષક HM પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું। આજરોજ તારીખ 13/12/2025 રોજ નિગમિત કચેરીની ઉર્જા બચાવ અને સલામતી સપ્તાહ અંતર્ગત કેશોદ વિભાગીય કચેરીમાં સલામતી અંગેનો સેમિનાર રાખવામાં આવેલ છે। આ માટે સર્વ કાર્યપાલક ઇજનેર દ્વારા સર્વે લાઇન સ્ટાફ તેમજ ડેપ્યુટી એન્જિનિયર, જુનિયર એન્જિનિયર તેમજ સર્વે કોન્ટ્રાક્ટર ભાઈઓને અત્રે હાજર રહેવા માટે જણાવવામાં આવેલ છે। જેના અનુસંધાને સર્વે લાઇન સ્ટાફ તથા કોન્ટ્રાક્ટર ભાઈઓ હાજર છે અને સલામતી અંગેની વિડીયો ફિલ્મ બતાવવામાં આવે છે તેમજ લાઇન સ્ટાફને સુરક્ષા સાથે સલામતીથી કામ કરવા માટે નમ્ર અપીલ કરવામાં આવેલી છે અને સલામતીના ભોગે અને ખોટી ઉતાવળ કરીને કામ ન કરવા માટે સૂચના આપવામાં આવેલી છે। અનિરુદ્ધ સિંહ બાબરિયા સાથે CN24 ન્યૂઝ કેશોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।